પાણી ગરમ કરવાનું બોઇલર ફાટતા આગ લાગી હોવાની શક્યતા છે। ફટાકડાના ગોડાઉનમાં લાગેલી આગમાં 2 શ્રમિકો પણ દાઝ્યા છે। સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે। 3 લોકોના મોત નિપજ્યા છે, જ્યારે 5 લોકો ઘાયલ થયા હોવાની જાણકારી મળી રહી છે। ઘાયલોને ડીસા સિવિલમાં ખસેડવામાં આવ્યા છે। ડીસા નગરપાલિકાના ફાયર ફાઇટર ઘટના સ્થળે આગ પર કાબુ મેળવવાનો પ્રયાસ કરી રહ્યા છે। ડીસા તાલુકા પોલીસ સહિત વહીવટીતંત્રની ટીમ પણ ઘટના સ્થળે પહોંચી ગઈ છે। તો દ્રશ્યો આપ જોઈ રહ્યા છો, ભયંકર બ્લાસ્ટના જે દ્રશ્યો હતા। હાલમાં વધુ જાણકારી ન્યૂઝ 18 સંવાદદાતા કિશોર પાસેથી મેળવીશું। કિશોર, હાલમાં શું પ્રાથમિક જાણકારી મળી રહી છે? જે બ્લાસ્ટ થયો છે, ફાયર ફાઇટરની ટીમ ઘટના સ્થળ ઉપર છે। ચોક્કસથી સિદ્ધાંત મહત્વના સમાચાર આપી દીધું। જીઆઈડીસીની જે ફટાકડાના ગોડાઉનમાં આગ લાગી હતી તેમાં 3 લોકોના મોત અત્યારે કન્ફર્મ થયા છે। આ જે ઘટના હતી તે પાણી ગરમ કરવાનું બોઇલર ફાટવાના કારણે આગ લાગી હોવાની અત્યારે તો શક્યતાઓ જણાઈ રહી છે અને આગ લાગવાના કારણે જ્યાં અફરાતફરી મચી ગઈ હતી અને ઘટના સ્થળે જ 3 લોકોના મોત નીપજ્યા છે, જ્યારે 5 લોકો દાઝતા તેમને તાત્કાલિક ડીસાની સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે અને અત્યારે ડીસા નગરપાલિકાનો ફાયર ફાઇટર ઘટના સ્થળે છે। તે ઉપરાંત ડીસા તાલુકા પોલીસ સહિત વહીવટી તંત્રની ટીમો પણ અત્યારે ઘટના સ્થળે છે અને શોધખોળ કરી રહી છે કે અન્ય કોઈ લોકો તો આ જે ફેક્ટરીનું જે ફેક્ટરી હતી, જે ગોડાઉન હતું, તે ગોડાઉનમાં છે કે નહીં તેની અત્યારે તપાસ હાથ ધરી છે। સિદ્ધાર્થ, કિશોર, જે દ્રશ્યો જોવા મળી રહ્યા છે, ફેક્ટરી કે ગોડાઉન હતું ન હતું થઈ ગયું છે। ભયંકર બ્લાસ્ટ હોઈ શકે છે જ્યારે થયો હશે ત્યારે? ચોક્કસથી જ્યારે આ બોઇલર ફાટવાની ઘટનાના લીધે જ્યારે બ્લાસ્ટ થયો હતો તેનો અવાજ એટલો ભયંકર હતો કે આજુબાજુના જે લોકો હતા તેમનામાં પણ અફરાતફરી મચી ગઈ હતી અને તાત્કાલિક વહીવટીતંત્રની ટીમો તેમજ ફાયરની ટીમો ઘટના સ્થળે પહોંચી હતી અને સમગ્ર ગોડાઉનની અંદર આગ લાગી ગઈ હતી। મહત્વની વાત તો એ છે કે આ જે ગોડાઉન હતું તે ફટાકડાઓનું ગોડાઉન હતું અને અત્યાર સુધી તેમાંથી 3 જે ડેડ બોડી છે, તે મૃતદેહો છે, અત્યારે બહાર કાઢવામાં આવ્યા છે અને 5 જેટલા લોકો દાઝવાના લીધે તેમને અત્યારે જે હોસ્પિટલની અંદર ખસેડવામાં આવ્યા છે અને તેમની સારવાર પણ ચાલી રહી છે। આ સમગ્ર ઘટનાને લઈને વહીવટીતંત્રની ટીમો પણ શોધખોળ હાથ ધરી છે કે અન્ય કોઈ ઇસમ આ જે ફેક્ટરી છે તે ફેક્ટરીમાં છે કે નહીં તેને લઈને અત્યારે શોધખોળ પણ હાથ ધરવામાં આવી છે અને અત્યારે તપાસ પણ ચાલી રહી છે કે અંદર કોઈ છે કે નહીં। તે ઉપરાંત જે આગ છે તે હજુ સુધી કાબુમાં આવી નથી। કેટલાક જે ગોડાઉનનો અંદરનો ભાગ છે ત્યાં આગ હજી કાબુમાં નથી આવી। આગને કાબુમાં લેવાના પ્રયત્નો પણ અત્યારે થઈ રહ્યા છે। સિદ્ધાર્થ, સ્વાભાવિક છે કિશોર, હજી જો આગ કાબુમાં નથી આવી તો આસપાસનો જે જગ્યા છે તેને પણ અસર થઈ શકે છે, કારણ કે ફટાકડાની ફેક્ટરી છે। એક નાનકડો ફટાકડો ફૂટે તો પાછી આગ શરૂ થઈ જાય, તો કુલિંગ પ્રક્રિયા મહત્વની છે અહીંયા। ચોક્કસથી ડીસા ફાયર ફાઇટર સહિત આજુબાજુના જે ફાયર ફાઇટરો છે તે પણ સ્થળ પર પહોંચી રહ્યા છે અને આગને કાબુમાં લાવવા માટેના અત્યારે તો પ્રયત્ન ચાલી રહ્યા છે। જે આ ફેક્ટરી છે તે ડીસા જીઆઈડીસી પાસે જે ગોળ ફાટક, રેલવે ફાટક છે તેની બાજુમાં આવેલું આ ફટાકડાનું જે ગોડાઉન છે અને એની આજુબાજુ જીઆઈડીસીની અનેક ફેક્ટરીઓ પણ આવેલી છે। તેને લઈને અત્યારે જે સ્થાનિક લોકો છે તે આજુબાજુના ફેક્ટરીઓવાળા છે તેમાં પણ અત્યારે ડરનો માહોલ છે। બ્લાસ્ટ એટલો ભયાનક હતો કે ત્યાં જે રિક્ષા પડી હતી તેના કુર્ચા નીકળી ગયા હતા, શટરના કુર્ચા નીકળી ગયા હતા। તે ઉપરાંત જે ગોડાઉન હતું તે ગોડાઉનના પતરાઓ અને જે ગોડાઉનનું જે બિલ્ડિંગ હતું તે પણ અત્યારે ધરાશય થઈ ગયું હતું। એટલો ભયાનક આ બ્લાસ્ટ હતો અને અત્યારે શોધખોળ હાથ ધરવામાં આવી રહી છે કે અન્ય કોઈ મજૂર કે શ્રમિક જો અંદર હોય તો તેને બહાર કાઢવામાં આવે। કિશોર, આજે બ્લાસ્ટ થયો કેટલા વાગ્યાની ઘટના છે અને જ્યારે બ્લાસ્ટ થયો એના કેટલા સમય પછી સમગ્ર કાર્યવાહી શરૂ કરવામાં આવી હતી તે વિશે કોઈ જાણકારી? 10 વાગ્યા પછીની આ જે ઘટના છે અને જેવી જે ઘટનાનો કોલ જે મળ્યો હતો પોલીસને, તાત્કાલિક પોલીસ તેમજ વહીવટી તંત્રની ટીમો અને નગરપાલિકાનો ફાયર ફાઇટર અને નગરપાલિકાની જે ટીમો હતી તે સ્થળ પર પહોંચી હતી અને આગને કાબુ લેવાની કોશિશ કરવામાં આવી હતી। ત્યારે જે 3 મૃતદેહો હતા તે કાઢવામાં આવ્યા હતા। તે ઉપરાંત જે શ્રમિકો 5 જેટલા શ્રમિકો જે દાઝ્યા હતા તેમને પણ તાત્કાલિક 108 ની મદદથી ડીસાની જે સિવિલ હોસ્પિટલ છે ત્યાં ખસેડવામાં આવ્યા હતા અને અત્યારે જે 5 છે એમાંથી 2 લોકોના જે હાલત છે તે અત્યારે હાલત પણ ગંભીર લાગી રહી છે અત્યારે અને તેમની સારવાર ચાલી રહી છે। કિશોર, આ પહેલા પણ ફાયર વિભાગ તરફથી આગ બુઝાવવાના પ્રયાસ થયા, પરંતુ ફટાકડાની ફેક્ટરી છે, પહેલેથી ફાયર સેફટીના કોઈ ત્યાં આગળ સાધનો હતા કે કેમ? આ તમામ મુદ્દા પણ હવે સવાલ ઉભા કરી રહ્યા છે।
ચોક્કસથી ફાયર સેફટીના સાધનો હતા કે નહીં તેને લઈને પણ અનેક સવાલો ઉઠી રહ્યા છે. જ્યારે આગ કાબુમાં આવશે ને તે બાદ ફેક્ટરીની અંદર જે તપાસનો સિલસિલો શરૂ થશે તે બાદ જ સામે આવશે કે આ ફેક્ટરીમાં જે ફાયર સેફટીના સાધનો હતા કે નહીં હતા, તો કેટલા સાધનો લાગેલા હતા તેને લઈને પણ તપાસ હાથ ધરવામાં આવશે. અત્યારે તો પ્રાથમિક તબક્કે જો કોઈ અટવાયું હોય અંદર તો તેને શોધવાની તજવીજ અત્યારે ચાલી રહી છે. એક પ્રકારનો સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે કે અંદર કોઈ અટવાયેલું તો નથી ને તેને લઈને પણ શોધખોળ હાથ ધરવામાં આવી છે. સિદ્ધાર્થ. કિશોર, સામાન્ય રીતે જ્યારે આવી ફેક્ટરી હોય છે ને આસપાસમાં મજૂરો જે ત્યાં કામ કરતા હોય છે એ લોકોના રહેણાંક વિસ્તાર પણ હોય છે, ત્યાં આગળની કોઈ પરિસ્થિતિ એવી થઈ છે કે ત્યાંના લોકોને કોઈ તકલીફ થઈ હોય અથવા ત્યાં આગળ કોઈ જાણકારી મળી રહી હોય? હજુ સુધી તે જે ગોડાઉન હતું તેના આજુબાજુ જે જીઆઈડીસી આવેલી છે, પરંતુ રહેણાંક વિસ્તાર ત્યાં નજીકમાં ગોડાઉનના નજીકમાં ન હોવાથી સારી બાબત એ છે કે માત્ર જે ફેક્ટરીમાં જે મજૂરો અટવાયેલા હતા. કિશોર, અમારી સાથે જોડાયા છો વિજયભાઈ પ્રજાપતિ જોડાઈ ગયા છે, ડીસાના પીઆઈ છે. સાહેબ, સ્વાગત છે આપનું. જે શું પરિસ્થિતિ છે હાલમાં જે ફેક્ટરીમાં બ્લાસ્ટ થયો છે? ફેક્ટરી ગોડાઉન છે. એકચ્યુઅલી ફેક્ટરી નથી પણ એક ફટાકડાનું ગોડાઉન હતું. ગોડાઉનની અંદર બ્લાસ્ટનો બનાવ બનવા પામેલ હતો, જેમાં અત્યારે જે આગ છે સંપૂર્ણ કંટ્રોલમાં છે. 3 કેઝ્યુલિટી છે અને 5 જણને સારવાર રીતે ડીસા સિવિલ ખાતે શિફ્ટ કરવામાં આવે છે, જેમાંથી હાલ 2 ડીસા સિવિલમાં છે અને 3 ને પાલનપુર સિવિલમાં શિફ્ટ કરવામાં આવેલા છે. પ્રજાપતિ સાહેબ, ખબર પડી કારણ શું છે? પ્રાથમિક જે બોઇલર છે એ માનવામાં આવે છે. હજી એ ચોક્કસ કારણ જાણી નથી શકાયું, પણ એના માટે બધા જે તે સંલગ્ન ડિપાર્ટમેન્ટને બધા અત્યારે આ કામ મેળવી છે એટલે એ પ્રમાણે કામ ચાલુ છે. અત્યારે એ બાબતે તપાસ ચાલુમાં છે. એ બાબતે સર, જે રીતે વિઝ્યુઅલ્સ જોયા છે થોડા ડરાવના એ માટે પણ છે કારણ કે બ્લાસ્ટ ભયંકર હોઈ શકે છે, તો આપના તરફથી હવે આસપાસના વિસ્તારમાં પણ થોડું એક પ્રિકોશન્સ લેવામાં આવશે? હા, અને આગળ બાજુમાં કોઈ જાતનું એવું નુકસાન અત્યારે થયેલું નથી કોઈ એવું, પણ ધડાકો તો એ થોડોક ગંભીર પ્રકારનો હતો. અને આપે કીધું એમ 3 કેઝ્યુઅલિટી છે, 5 હોસ્પિટલમાં છે. હજી કોઈ ફસાયેલું હતું કે અંદર કે કેટલા લોકો હતા એ વિશે કોઈ જાણકારી આપની પાસે? હા, બસ એ ચાલી રહ્યું છે અત્યારે સર્ચ ઓપરેશન, કે હજી બીજા કોઈ છે કે નહીં એ. તો અત્યારે એક રાહતની વાત એ છે કે આગ કાબુમાં આવી ગઈ છે. હા, આગ કાબુમાં આવેલી છે સંપૂર્ણ. અને હવેની પ્રોસેસ શું રહેશે? કારણ કે એક સવાલ હંમેશા ઉઠતો હોય છે, જેમ આપ ન્યૂઝમાં પણ જોતા હશો કે ફાયર સેફટીના સાધનોનો અભાવ અથવા ફાયર સેફટીના સાધનો હતા કે નહીં, એ દિશામાં પણ તપાસ થશે? હા, એ દિશામાં સંપૂર્ણ તમામ દિશાઓની અંદર તપાસ કરવામાં આવશે આ બાબતે. જી, આભાર વિજય, તમારી સાથે જોડાવા બદલ. તો ખુદ ધારાસભ્ય અમારી સાથે જોડાઈ ગયા છે, તેમની સાથે પણ વાત કરીશું. પ્રવીણભાઈ અમારી સાથે જોડાઈ ગયા છે. સર, શું જાણકારી છે આપની પાસે? આ બ્લાસ્ટની એક જાણકારી મળી છે અમને એ બાબતે. જીઆઈડીસી ની અંદર એક બોઇલર બ્લાસ્ટ થયું છે, એના લીધે બિલ્ડિંગ ધરાશાયી થયું છે. એમાં નીચે જે લોકો દટાયેલા છે એને રેસ્ક્યુ કરવાની કામગીરી ચાલુ છે. કેટલા લોકો હજી છે આપને કોઈ જાણકારી છે? 4-5 લોકોના સમાચાર છે. એ અત્યારે રેસ્ક્યુ કર્યા પછી ખ્યાલ આવશે કે વધુ કેટલા લોકો છે જેને દવાખાને જવાનું હોય એમને દવાખાને મોકલ્યા છે. તંત્ર ખડે પગે ઉભું છે. અને સર, એ જાણવું હતું કે આજે તમે કહી રહ્યા છો 4-5 લોકો ફસાયેલા છે, ક્યાં આગળ એક્ઝેક્ટલી ફસાયેલા છે? જીઆઈડીસી ની અંદર એક ફેક્ટરી છે એની અંદર છે. અચ્છા, એટલે જે કદાચ જે સ્લેબ ધરાશાયી થયો એની નીચે હશે? યસ, ફ્લેટ નથી, બિલ્ડિંગ છે એક માળની. અચ્છા, એટલે એ બિલ્ડિંગની અંદર હજી 4-5 લોકો હોઈ શકે છે? હોઈ શકે એવું અત્યારે રેસ્ક્યુ કરનાર લોકોનું કેવું છે, એ અત્યારે કામગીરી કરી રહ્યા છે. અને આગની શું પરિસ્થિતિ છે? જે કેમ કે ફટાકડા હતા એટલે સ્વાભાવિક છે નાની ચિંગારી પણ. આગ નથી, બ્લાસ્ટના લીધે જે થયું છે. આગ કાબુમાં છે. અચ્છા, ઓકે, આભાર અમારી સાથે જોડાવા બદલ. તો જે હાલમાં જાણવા મળી રહ્યા છે મોટા સમાચાર છે, ખુદ ધારાસભ્યએ પણ કહ્યું છે કે હજી પણ શક્યતાઓ છે કે 4-5 લોકો ફસાયેલા હોઈ શકે છે. આ 4-5 લોકોને બચાવવા માટે હજી પણ પ્રયાસ કરવામાં આવી રહ્યા છે. પોલીસ તરફથી સ્પષ્ટ કરવામાં આવ્યું છે કે આગ સંપૂર્ણપણે કાબુમાં છે. જે બ્લાસ્ટ થયો હતો, આગ થઈ હતી, પાણીનો મારો ચલાવી તેને કાબુમાં કરવામાં આવ્યું છે. પ્રાથમિક દ્રષ્ટિએ ફટાકડાના ગોડાઉનમાં આગ લાગી હતી. મોતની જે આંકડો છે 3નો અત્યાર સુધીમાં પુષ્ટિ થઈ ચૂકી છે. 5 ઇજાગ્રસ્ત છે અને હજી પણ 4 થી 5 લોકો ત્યાં આગળ હોઈ શકે છે, જેને સ્લેબ, જે કેમ કે એક માળનું બિલ્ડિંગ હોવાની જાણકારી છે, તો એ બિલ્ડિંગની અંદર ફસાયેલા હોઈ શકે છે, જેઓને બહાર કાઢવા માટેના પ્રયાસ કરવામાં આવી રહ્યા છે. કિશોર અમારી સાથે જોડાયેલા છે. કિશોર, આ મોટી જાણકારી છે. હવે રેસ્ક્યુ પાછું એક શરૂ કરવામાં આવશે જો 4-5 લોકો હજી ત્યાં આગળ ફસાયેલા હોય તો. કિશોર પાસે પરત જઈએ તે પહેલા મોટા સમાચાર. હાલમાં 4 થી 5 લોકો હજી પણ ફસાયેલા હોવાની પ્રાથમિક જાણકારી મળી રહી છે. ન્યૂઝ 18 જ્યારે ધારાસભ્ય સાથે વાત કરી પ્રવીણ માળી સાથે, ત્યારે તેઓએ જણાવ્યું છે કે ફટાકડાની આ ફેક્ટરી હતી, તે ગોડાઉન હતું, ના કે ફેક્ટરી પરંતુ ગોડાઉન હતું, અને ગોડાઉનની અંદર આ બ્લાસ્ટ થયો હતો. બોઇલર ફાટવાને કારણે આ બ્લાસ્ટ થયો હોવાની પ્રાથમિક જાણકારી છે. બીજી તરફ પીઆઈ જે છે તેઓએ પણ કહ્યું છે કે હાલમાં
તમામ લોકોને બચાવવાના પ્રયાસ ચાલી રહ્યા છે. કિશોર, મહત્વની જાણકારી ખુદ ધારાસભ્ય હમણાં જણાવ્યું છે 4-5 લોકો હજી ફસાયેલા હોઈ શકે છે, તો રેસ્ક્યુ ઓપરેશન પણ મહત્વનું થઈ જશે હવે. તો ચોક્કસથી જ્યારે આ જે ગોડાઉનમાં જ્યારે આગ લાગવાની ઘટના બની ત્યારે 3 લોકોના જે ડેડ બોડી છે તે બહાર કાઢવામાં આવ્યા હતા અને 5 જે દાઝ્યા હતા તે લોકોને ડીસા અને પાલનપુરની સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. હજુ પણ લોકો અટવાયેલા હોઈ શકે છે એ શક્યતાને લઈને અત્યારે જે રેસ્ક્યુની કામગીરી છે તે હાથ ધરવામાં આવી છે. આ રેસ્ક્યુની કામગીરીની અંદર ડીસા નગરપાલિકા, થરા નગરપાલિકા, પાલનપુર નગરપાલિકાની જે ટીમો છે તે પણ અત્યારે કામે લાગી છે અને મહત્વની વાત તો એ છે કે આ સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે. તમામ વહીવટી તંત્રની ટીમો પણ ત્યાં સ્થળ પર જ છે અને શોધખોળ હાથ ધરવામાં આવી રહી છે કે કોઈ અંદર અટવાયેલું છે કે નહીં. અને મહત્વની વાત એ પણ છે કે અત્યારે આગ જે છે તે કાબુમાં આવી છે, પરંતુ આ ફટાકડાનું જે ગોડાઉન છે તેમાં આગ ફરી પણ લાગી શકે તેવી પણ શક્યતાઓ છે, કારણ કે હજુ આગ કાબુમાં આવી છે પરંતુ સંપૂર્ણ રીતે હજી આગ જે છે તે બુઝાઈ નથી અને સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે. હવે જોવાનું એ રહેશે કે કેટલા લોકો અંદર અટવાયેલા છે અને એ લોકો મળે છે કે નહીં તેને લઈને મહત્વનો છે કે આ જે સર્ચ ઓપરેશન અત્યારે ચાલી રહ્યું છે અને સર્ચ ઓપરેશન પૂર્ણ થતા જ ખ્યાલ આવશે કે કેટલા લોકો હજુ પણ અટવાયેલા છે. સિદ્ધાર્થ, કિશોર, મહત્વની વાત એ છે કે જે કહેવામાં આવ્યું, હમણાં ધારાસભ્ય સાથે મેં વાત કરી, 1 માળનું બિલ્ડિંગ હતું ને એ જ આખું કોલેપ્સ થઈ ગયું છે, એટલે કે પડી ગયું છે. તો ફેક્ટરીના અથવા તો આ જે ગોડાઉનના માલિક છે તેમની સાથે વાતચીત થઈ શકી એમ છે આ લોકો તરફથી કે કેટલા લોકો કામ કરતા હતા, શું પરિસ્થિતિ છે, કે હજી એ સંપર્ક વિહોણા છે? ગોડાઉન માલિક જે છે તેમનો ફોન અત્યારે બંધ આવી રહ્યો છે, પરંતુ 10 થી વધુ લોકો કામ કરતા હતા તેવી જે ચર્ચાઓ છે તે અત્યારે ચાલી રહી છે. બ્લાસ્ટ એટલો ભયાનક હતો કે જે બિલ્ડિંગ હતું, જે પતરાઓ લાગેલા હતા તે પણ જે કુર્ચા નીકળી ગયા હતા, તે ઉપરાંત જે રિક્ષા હતી તે રિક્ષાના પણ કુર્ચા નીકળી ગયા હતા. આમ બ્લાસ્ટ એટલો ભયાનક હતો કે આજુબાજુના જે લોકો હતા તેમાં પણ ડરનો માહોલ હતો અને લોકો બ્લાસ્ટ થતાની સાથે સ્થળ પર દોડી આવ્યા હતા અને આ બ્લાસ્ટને લઈને લોકોમાં પણ ભયનો માહોલ છે. અને તે બાદ બ્લાસ્ટ બાદ જે ગોડાઉન છે તે ગોડાઉનની અંદર આગ ફાટી નીકળી હતી અને તાત્કાલિક ડીસા નગરપાલિકાનો જે ફાયર ફાઈટરો આવ્યા હતા તેને આગ બુઝાવી હતી અને અત્યારે જે આગ છે તે અત્યારે કંટ્રોલમાં. તો હાલમાં આગ કાબુમાં આવી હોવાની કિશોર તરફથી જાણકારી મળી રહી છે. હજી પણ રેસ્ક્યુ કરવામાં આવી રહ્યું છે. 4 થી 5 લોકો ફસાયા હોવાની પ્રાથમિક જાણકારી છે.